શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करी जय श्री। श्रावण महीना विराम, काल थी भादरवो महीनो, काल थी राधाजी नी बधाई बेससे। અઠવાડિયું રાધાજીની બધાય અને આઠમના દિવસે રાધાજીનો પ્રાગટ્યોત્સવ, જેવી રીતે ઠાકોરજીનો પ્રાગટ્યોત્સવ અવાજ એટલો બેસી ગયો છે, એવી જ રીતે રાધાજીનો પંજરી દોરિયાના વસ્ત્ર જેવું ઠાકોરજીમાં એવું જ રાધાજીમાં આખું અઠવાડિયું દરેક ભોગમાં ને સવારથી સાંજ સુધી મંગળાથી શયન પર્યંત રાધાજીની વધાઈઓ, રાધાજીનું પ્રાગટ્ય રાવલમાં, કારણ કે ત્યાં એનું મોસાળ હતું. ઘણી બધી વાયકાઓ છે રાધાજીના પ્રાગટ્યોત્સવમાં. એમાં ઘણા એવી વાયકા છે કે રાવલમાં સરોવરમાં એક કમળ તરતું હતું અને એની ઉપર એક બીટિયા, એનો રૂપ ને સૌંદર્ય, તેજ ને આભાન પ્રકાશ આ કોઈ બ્રહ્માજીની સૃષ્ટિની નહોતા, આ અલૌકિક. અને એને વૃષભાનજીએ લઈ અને પછી રાધા નામ પાડ્યું. ઘણા બીજું કે પણ ઠાકોરજી ના વશમાં આખી દુનિયા, ઠાકોરજીના વશમાં આખી દુનિયા, પણ ઠાકોરજી કોના વશમાં? રાધાજીના. એનું પ્રગટ પ્રમાણ કયું બતાવ્યું આપણે? તમને ખબર છે, બરસાનાથી મુખરાઈ ગયા હતા. મુખરાઈ આવું સુંદર સ્થળ તો ઘણાને ખબર જ નહીં હોતી. એનું સરોવર, પાણી એટલું ચોખ્ખું, એની કોતરણી, મંદિર, આજુબાજુ વનરાય. આપણને આપણા ગોરે કીધું કે તમારી પાસે ટાઈમ છે? મેં તો વ્રજમાં મારે બીજું કામ શું છે? ઠાકોરજીની ને સામનેજીની એક એક લીલા દર્શન કરવા એ અમારું કામ. અમે ઘરે જાશું તો હોઈ જશું. તો મુખરાઈ છે ને, જેમ રાધાજીનું નનિયાલ રાવલ, એમ કીર્તિજીનું નનિયાલ મુખરાઈ. સુંદર સ્વરૂપ છે. ઠાકોરજી ત્યાં ગાયો ચરાવવા આવતા અને કેવી રીતે કીર્તિજીને લઈને કીર્તિજી રાધાજીને લઈને ત્યાં પધારતા અને પ્રભુ પાછળ એ બાને ગાયો ચરાવતા આવતા. અને ત્યાં જે નિકુંજ લીલાનો ભાવ એ ગોરે કયો. તો વ્રજમાં મારા વાલા ઘણા આવા સ્થળ છે જે તમે અમે નથી જોયેલા. પણ ઘણી વાર ઠાકોરજી કૃપા કરે અને ગોર સારા મળી જાય તો આપણને મને લાગે હતા તમે નહીં, કેટલા 7-8 વર્ષ પહેલા ગયા હતા ને, થોડું આમ ચાલવાનું ને પેલું ગાડી અંદર સુધી નથી જતી, એ બધું ઠીક છે. પણ એ જે સ્થળ જોયું, એ જે લીલા સ્થળી જોઈ, અંદર ગયા પછી એમ થયા ગોહો. આજે 68 વર્ષના આપણે થયા, એમાં 68 વાર આવ્યા છું, પણ આવા તો ઘણા સ્થળના દર્શન આપણે નથી કર્યા. તો મુખરાઈ છે એ કીર્તિજીનું નનિયાલ છે, રાવલ છે એ રાધાજીનું નનિયાલ છે. અંદર એટલું સરસ રાધાજીનું આમ સ્વરૂપ છે રાવલમાં
એ બાળ સ્વરૂપે બિરાજે છે. સામે ચંદ્રવલ્લીજી નિકુંજ છે. તો ઘણામાંથી રાવલ લઈ ગયા હોય, તો રાવલ રાધાજીનો નનિહાલ છે. રાવલ કહે ગોપરસો સબ આવો રી આવો. રાવલ વાલા કે છે બધાને આવો. અહીંયા પ્રાગટ્ય કોનું થયું છે? રાધાજીનું. તો કાલથી ને આપણે આજ બધી વધાયો, આપણામાં તો વધાયો ને વધાયો છે. જો પુષ્ટિ માર્ગમાં આ બધું ના હોય ને તો આપણે બધા રૂટીન વાળા થઈ જઈએ. ના, આપણે રોજ નવું. એક વૈષ્ણવ છે, એના ઘરે એના સાસુ એના ઘરે રહેતા હતા. હવે બેનને કઈ બહુ ભાવ નહીં. કોને? જેના ઘરે દીકરાઓ મોસ્ટલી મા બાપ નાના ભેગા રહેતા હોય. તો એ બેનને જેને ભેગા રહેતા તેને કઈ બહુ ભાવ નહીં. ખાવું પીવું મસ્ત રહેવું. નાના હોય એટલે બધાની હોય. અમે એ જ હતા અને હજી અમે એ જ છીએ. હવે એના સાસુ પ્યોર વૈષ્ણવ, આ બેને પ્યોર વૈષ્ણવ, જ્ઞાતિમાં જ લગ્ન કર્યા હતા. હવે એના સાસુ તો કે તને ભાવ આવે તો યમનાષ્ટક ને એવું બધું કર. ઓલા બેને કીધું બધું કરું જ છું, પણ એને એવો બધો રસ નહોતો. હવે સાસુ લીલામાં પહોંચી ગયા. તો એક બે વાર સ્વપ્ન આવ્યું કે માળીએ હું છું, મને પધરાવતું. એટલે આ બેન કે આપણને તો કાંઈ આવું સ્વપ્ના બપના હાચા ન હોય. આપણે તો એકાદ વાર દર્શન કરી આવવાના, હવેલી મજા કરવાની. વળી બે દી થયા એટલે ઠાકોરજી મૂકો બહાર નિકાલ, મૂકો બહાર નિકાલ. વળી ત્રીજી વાર ઓલા બેને કીધું સારું. એકવાર કંઈક એવું ખખડું, ઠાકોરજી જાતે માળિયામાંથી બહાર આવી ગયા અને જોયું આ તો મદન મોહનજી સ્વરૂપ. અને કેવું સ્વરૂપ પ્રાચીન, જાણે નિધિનું. હવે આ બેનને કઈ બહુ ભાવ હતો નહીં. રાધાજીની વધાઈ આવે છે એટલે રાધાજીની વાત કરું છું. પછી એને જેઠાણીને નણંદને બહુ સુંદર સ્વરૂપ જેને બતાવ્યું. એ કે તમારે ન રાખવું હોય તો અમને પધરાવી દો. આ બેન કે ના, ઠાકોરજી ચાહીને મારા ઘરે આવ્યા છે. પછી તો એ કંઠી પહેરવા માંડ્યા ને પુષ્ટ કરાવ્યા. એટલે જે એવું કીધું કે સામનેજી સહિત જોઈએ મદન મોહનજી, રાધાજી સહિત. તમે રાધાજી ગમે ત્યાંથી પધરાવો. ઓલા બેને કીધું સારું. હવે એવું તો એટલું બધું એને ક્યાં રસ હતો, એને ક્યાં એટલો ભાવ હતો. એટલે એને કઈ એવું સેવા કેમ કરવી, શું કરવી. પણ મેં તમને આને પેલા 500 વાર આપણે વાત થઈ છે કે તમે માં બનો ને પછી તમને કઈ શીખવાડવું નથી પડતું. એની મેળાએ બધું આવડી જાય. મારા છોકરાને કેમ નવડાવવું, એના નખ કેમ કાપવા, એને આંજણ કેમ આંજવું, એને ઘસીને ભાડા ગોળી કેમ પાવી, એને ધવડાવવું કેમ, એ બાજુમાં સૂતું હોય તો કેવી રીતે દબાઈ ન જાય એનું ધ્યાન. આ બધું માં એની મીરાએ શીખી જાય. એમ આપણા ઘરે જ્યારે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવે બધું એ શીખવાડી દે છે. પણ એમાં પછી આપણે આપણા તત્સુખનો વિચાર ન કરાય. ઘણા મને ફોન કરે, ઈલાબેન મને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને બધું છે. હવે ઠાકોરજીને મોડું દૂધ તો ધરાય નહીં. તો સવારે મંગળાનું દૂધ ધરીએ, પછી સેનભોગનું ન ધરીએ તો હાલે. મેં તો આપણો છોકરો રાતના દૂધ પીધા વિના સુવે. મને કે પછી હું સવારનું તો ગમે એમ કરીને અમે લોકો વ્યવસ્થા કરી લઈ, બસ સાંજના દૂધનું આ પ્રશ્ન
અમુક વાર લોકો મને એવા પ્રશ્ન પૂછે, મને એમ થાય કે હવે મેં કીધું જો મારા વાલા, એક તો તમે આવું વિચારો એટલે અર્ધભૂક તો થઈ ગયું. તમે સ્વીકારી લીધું કે તમે દૂધ તમારા માટે ધરો છો, ઠાકોરજી માટે ધરતા જ નથી. જો ઠાકોરજી માટે ધરો છો તો પ્રભુના તત્સુખનો વિચાર, તમે પ્રભુને સાક્ષાત માનો છો. નથી માનતા, મૂર્તિ માનો છો. એટલે વિચાર આવ્યો કે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ છે તો અમારે ન ધરીએ જ ચાલે, મૂર્તિ માનતા હો તો એક વાર ન ધરો જ ચાલે. પણ જો પુષ્ટ કરાવેલા છે, જો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, તો તમારાથી આવું મનમાં સવાલ આવે જ નહીં. પછી ઘણા એમ કે આટલા વખતથી ઠાકોરજી અમારા ઘર બિરાજે પણ સાનુભાવ નથી જતાવતા. પણ તમે મૂર્તિ માનો તો મૂર્તિ કેવી રીતે સાનુભાવ જતાવે? આજે તમે અમેરિકા દીકરા પાસે જાઓ અને હું તમારો ફોટો લઈને અહીંયા રાખું, એ આ વિડીયો ઉતારે, આ બધાને મોકલે, આ રાઈટ કરે. ઓલા ફોટાને કહું કેમ નથી કરતા? તો એ તો ફોટો જ. તો જો તમે મૂર્તિ માનો છો તો કેવી રીતે અપેક્ષા રાખો કે એ વિડીયો ઉતારે, એ રાઈટ કરે, એ બધાને મોકલે? આપણે નક્કી કરવાનું છે. વાત ઓલા બેન નહીં કરતા હતા. હવે એને એક બે જગ્યાએ કેવડાવ્યું અહીંયા અમદાવાદમાં કે સામનેજી મારે જોઈએ છે. ઓલા લોકોએ કીધું સારું, કોઈ પધરાવશે તો કહેશે તો અમને આપશું. હવે પછી બેન ઠાકોરજીને પધરાવીને વ્રજમાં ગયા કે અહીંયા ક્યાંય મળે. જે એવું કહ્યું કે સામનેજી વિના ઠાકોરજી મદન મોહનજી ન હોય, અને મળે તો અહીં લઈ આવજો. આપણે ઠાકોરજી પુષ્પ કર્યા એમ ઠાકોરજી સામને જાય. હવે ત્યાં વ્રજમાં જવાનું હતું. એ દિવસે જ્યાં એ અમદાવાદમાં કઈ વાત, એ દુકાનવાળા ભાઈનો ફોન આવ્યો. એ કે સામનેજી પધાર્યા છે. ઓલા બેન ગયા દોડતા એના વરને લઈ સ્કૂટર ઉપર. હવે ઠાકોરજી પુષ્ટ કરાવેલા એટલે ઘરે હોય, સામનેજી લઈ આવ્યા, સીધા જઈ ને ત્યાં. એ કે સામનેજી તો મોટા છે તમારા ઠાકોરજી કરતા, પણ કાંઈ વાંધો નહીં. રાધાજી મોટા જ હતા 2 વર્ષ, પુષ્ટ કરી દીધા. હવે વ્રજમાં ગયા તો પેલી જ દુકાને એને સામનેજી જોયા તો એટલા સુંદર હતા, નાના. હવે એને એમ થયું કે ના, આ જ સામનેજીમાં ઠાકોરજી માટે. એટલે ત્યાંથી લઈ આવ્યા પાછા જે છે ને ત્યાં ગયા. એ કે આ સામનેજી નાના બરાબર છે, આ તો બહુ મોટા. જે સરસ કીધું. મદન મોહનજીને 2 સામનેજી હોય, એક મોટા ને એક નાના. તમે બરાબર લઈ આવ્યા છે. એ સામનેજી પુષ્ટ કરી દીધા. આજે બેનને ત્યાં 2 સામનેજી સહિત મદન મોહનજી બિરાજે છે. કુટુંબમાં સૌથી નાની, બહારનું ખાનપાન છોડી દીધું, પોતાના ઠાકોરજી સિવાય કોઈનો પ્રસાદ ના લે. અને 8 યામની સેવા અન્નકૂટ કરે, સામગ્રી બનાવે. આપણને એમ થાય ભલે બધું 4 નંગ બનાવે, પણ ઠાકોરજીનો અન્નકૂટ એવો સજાવે કે આપણને એમ થાય કે ઓહો, લાડ તો આજ કરાવે છે. જુઓ, જે માનતા નહોતા, જેને રસ નહોતો, જેના સાસુની ચિંતા થતી હતી કે આ તો કાંઈ, પણ પ્રભુ ક્યારે કોનું કેવું વરણ કરે છે એ બધું ઠાકોરજીના હાથમાં જ. મારા ને તમારા હાથમાં કાંઈ છે જ નહીં. પછી વ્રજમાં આવ્યા હતા લીલી પરિક્રમામાં અમારી સાથે, તમે નહોતા ત્યારે. હવે નાની એટલે ટાઈમમાં તો થાય. હવે એના ઠાકોરજી કોઈ ન દે.
બાલભાઈ નો રાખે, હારું હાર એને બીક લાગે મારા ઠાકોરજીને કોઈ. હવે મહિનો પૂરો થવા આવ્યો એટલે એને ચિંતા થઈ કે મારા ઠાકોરજીને. મને કે ઈલાબેન, મેં કીધું હા. સમજી ગયા? મેં કીધું સમજી ગઈ. 4 દિવસ કાંઈ વાંધો નહીં, મારા ઠાકોરજી હારે તમારા ઠાકોરજી રહેશે. પછી તો વલ્લભભાઈના પર કૃપા કરી, ત્યાં થઈ જ નહીં. મારે કહેવાનો આશય શું છે? પ્રભુ જેનું વરણ કરે એને ત્યાં ઠાકોરજી પરારે. તમે નક્કી કરો મારે પધરાવા જ ન પધરાવાય. તો રાધાજીની કેવી અસીમ કૃપા કે નાના ને મોટા બે સામને જે પધાર્યા અને યુગલ સ્વરૂપે સેવા કરે છે. આજે એક બેનનો ફોન આવ્યો, ઠીક 1 મહિનાથી ને મારે ઠાકોરજી પધરાવા છે, હું જાઉં છું. પણ હવે અમુક ઘરે એવી મેળ હોય કે જુદો ભંડારો જોઈએ, જુદો ગેસ જોઈએ, જુદો પાણીની ઓલી પાઇપ જોઈએ, આ તેમ. એ કે હું તો એક રૂમમાં ભાડે રહું છું. હવે ઈલાબેન ક્યાંથી ને હું એમાં જુદું કરું? હવે મને એટલો તાપ થયો છે, ખાવા બેસો ને તો કોળિયો ગળે નથી ઉતરતો. બોલો, એક ધોળ છે જૂનું. મારી શેરીએથી કાન કોવર નિસર્યા રે લોલ, જોઈ જોઈ હયું હરખાવતું રે લોલ, મારે ગળેથી કોળીઓના ઉતરે રે લોલ. હવે એને તો ભારે તાપ થયો. એ કે સત્સંગ રોજ સાંભળો ને તમે બોલો શરૂઆતમાં કે આપણા માથે બિરાજતા ઠાકોરજી, અને છેલ્લે બોલો આપણે માથે બિરાજતા ઠાકોરજીને. મેં કીધું હવે તો કે હવે મારી બદલી થઈ મારા વરની. તો મારું જ્યાં મારી બદલી થઈ ને ત્યાં મારું ગુરુઘર છે. તમે તો પૂછી જુઓ. પણ એટલે બેન રહેવાનું તો એક રૂમમાં ભાડે ત્યાં જ ને. અમારી નોકરી એવી છે કે કાંઈ અમે, અને હમણાં અમે 5 વર્ષ સુધી કાંઈ મકાન લઈ શકીએ કે 2 રૂમ રસોડું ભાડે લે એવી અમારી ત્રેવડ નથી. બધું પૂછી જો તમારા ગુરુદેવને. પૂછ્યું રાજી થઈ ગયા, હા પાડી. તો જેના ઘરે પ્રભુ પધારવું હોય ને એ એની હાવ એની કોસ્ટ. વલ્લભ પધરાવે ને પધરાવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની વાત, વૃંદાવનમાં એક નરહર કરીને ગુંડો રહેતો. ગુંડો નામમાં કદાચ ભૂલ હશે, કારણ કે હવે નામ ભૂલી જાઉં છું. આ દુખાવો એટલો બધો છે કે જીવ ત્યાં જ વયો જાય. હવે આ લગભગ 400-500 વર્ષ પહેલાની વાત છે. યમુનાજી ભરપૂર રહેતા, અને પેલા બધા વેપારીઓ હતા ને એ યમુનાજીમાં બધા સ્ટીમરોને લઈ અને વેપાર કરતા. હવે આ નરહર નામનો જે ગુંડો હતો, ચોર લૂંટારો, એ ભય ગામનો હતો. વ્રજમાં છે ભય ગામ. આના બધાને ભય લાગે. જેટલા સ્ટીમરો આવે એમાં જે પ્રમાણે માલ હોય લૂંટી લે, અને એની પોતાની જેલ નો દે એટલે જેલમાં નાખે. હવે હિતરી વંશરાય એ રાધા વલ્લભલાલજી ઠાકોરજીને લઈને પધારતા હતા. એની સાથે બધો રસાલો, હીરા મોતી ને માણેક ને સોના ચાંદી રૂપિયા. હવે એમણે તો પધરાવ્યા મંદિરમાં મદન ટેરાગઢ, અને સેવા ચાલુ પહેલે જ દિવસે, કારણ કે ઠાકોરજી તો પોસ્ટ કરેલા હોય નિધિના એટલે રીએ જ ને.
હવે બધા આ નરહરને વાત કરી, આપણે લોટરી લાગી ગઈ. આવો વૈભવ કોઈનો જોયો નથી. પાડ દે. અહીંયા હિત હરિવંશરાયને વાત કરી કે સામેથી મળી લ્યો આ નરહરને, અને થોડું ઘણું હીરા મોતી માણેક સોના ચાંદી આપો, એટલે આપણે ત્યાં લૂંટ ન કરે, આપણા ઠાકોરજીનું અહિત ન થાય. હિત હરિવંશરાય વાયસા, આપણા ઠાકોરજીનું અહિત કરવા વાળું કોણ? એ તો એ વખતના ગુસાઈજી અને બધાને ભયબંધી, બધા ગોકુળ ગુસાઈજી પાસે સત્સંગ કરવા જતા, અને ગુસાઈજીએ હિત હરિવંશરાયના કીર્તનોને આપણા પુષ્ટિ માર્ગમાં સ્થાન આપ્યું છે. આપણે ઘણા કીર્તન એવા ગાય જેમાં લખ્યું હોય હિત હરિવંશ. એ અહિંસા કાંઈ બોલ્યા નહીં, પણ એમના જે બધા સેવકો તો એને બહુ ચિંતા થતી હતી, હારો આ ગુંડો ગમે ત્યારે લૂંટી જશે, લઈ જાય નો વાંધો નહીં, આપણે ઠાકોરજીને કાંઈ ન થવું જોઈએ. હિત હરિવંશરાય કે આપણને કાંઈ ચિંતા થતી નથી. હા, આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ તો આપણા ઠાકોરજીનું આપણે ધ્યાન રાખવું જોઈએ, પણ તમે વ્યર્થ ચિંતા કરો છો. હવે એકવાર ઓલા ગુંડાને કીધું નરહરને, એ કે આપણે આંટો તો મારી આવીએ, ક્યારે જવું, ક્યારે લૂંટવું, ક્યારે બધાને પતાવી દેવા, કેટલાને જેલમાં નાખવા, જોઈ આવીએ. ઉઘાડી તલવાર અને ફોજ તો કેવી મોટી. હાલો ઈ કે હવે રાતના સેન થતા હતા. રાધા વલ્લભજી આમ આનંદથી ને અંગ આભૂષણ જનની ઉતારત અને કીર્તન થતા હતા, અને હિત હરિવંશરાય ઠાકોરજીના મનોહાર કરતા. ઓલા એક બારીમાંથી જોયું તો હિત હરિવંશરાયજીના દર્શન થઈ ગયા. હિત હરિવંશરાય ખાલી આમ જોયું તો ઓલાને હિત હરિવંશરાયજીના દર્શન થાય, પણ હિત હરિવંશરાય એને જોયું નહીં. એ તો એનામાં તલ્લીન હતા. દર્શન કર્યા ભેગું એનું આખું શરીર જાણે ચેતન હણાઈ ગયું, અને રાધા વલ્લભ ઉપર દ્રષ્ટિ પર, ઓ બાપા, અહીંયા મને ચોરાઈનો વિચાર આવ્યો. ત્યાંથી તલવાર નાખી દીધી મ્યાનમાં, અને ત્યાંથી ને નીકળીને હિત હરિવંશરાય મેરે પ્યાર, હિત હરિવંશરાય મેરે પ્રાણ, હિત હરિવંશરાય મેરે માથે બિરાજે, હિત હરિ, બસ બીજું કઈ બોલવાનું જ નહીં. હવે ગામમાં જવાના બદલે ગામમાં પાદરમાં બેસી ગયો ઝાડ પાસે. એક જ વાત, જો ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુ દ્વારા જ મળે. આપણે જો વંશ પરંપરા છે, ઘણા એમ કે એમના સેવા ન થાય. મેં તો આ કોર્ટમાં લગ્ન થવા માંડ્યા ત્યારથી છૂટાછેડા વધ્યા છે. ગોર મહારાજ પરણાવે ને બરાબર શ્લોક ને બરાબર વિધિ કરે ને તો બધો આનંદ જ હોય. પરણા એટલે ઠાકોરજીને પુષ્ટ કરાવવા જ પડે. હવે ત્યાં જ બેઠા બેઠા બોલે, ન બોલવું, ન ખાવું, ન પીવું, ન કાંઈ નહીં. હિત હરિવંશરાય મેરે પ્રાણ, હિત હરિવંશરાય મેરે પ્રાણ. એને ઈ સ્વરૂપના દર્શન થાય. બીજો દિવસ છે, ત્યાં આગ્રાથી 250 વેપારી વેપાર ખેડવા મોટી નૌકા લઈ અને પરદેશ કરવા જતા. વૃંદાવન આવ્યું એટલે વિચાર કર્યો કે અહીંયા દર્શન કરી આમ તેમ કરીને પછી નૌકાને લાંગરી. ઓલા સમાચાર દીધા, હાલો મેળ પડી ગયો. આને ક્યાં ભાન હતું? હિત હરિવંશરાય મેરે પ્રાણ,
એ તરી વંશરાય મેરે પ્રાણ. બધા ગયા. ઓલા લોકો થોડા સામા થયા, નાખી દીધા ભાઈ ગામની જેલમાં, અને લૂંટાય એટલું લૂંટો. ઓલા લોકોએ કીધું તમે બધું લઈ લ્યો પણ અમને છોડો. એ કે ના, હવે બરાબર પનિશમેન્ટ. તમારી નૌકા ખાલી કરતા જ અમને 2-3 દી થશે, એટલો તો તમે માલ છો. હવે એ કે તમે ગયા. હવે ત્યાં એક દાસી હતી, એ રાધા વલ્લભમાં દર્શન કરવા જાય અને હિતારી વંશરાયને રોજ ચરણસ્પર્શ કરે. એ દાસીએ આ બધા જે 200-250 વેપારી હતા એને કહ્યું, જોર જોરથી બોલો, હિતરી વંશરાય કે પ્રાણ રાધા વલ્લભ નાય, હિતરી વંશરાય કે પ્રાણ રાધા વલ્લભ રાય. ઓલા બોલો, એ કે એમ નહીં, મંદિર સુધી પહોંચે ને ભય ગામથી એવું જોર, આ બધાને જીવ બચાવો તો એટલું જોર જોરથી બોલે. બોલો, પાદરમાં બેઠો હતો ને ગુંડો નરહર, ઈ ક્યાં તો મારા ગામમાંથી, મારા ઘરેથી ના આવે, મારી જેલમાં દોરડો ઉઘાડા પગે. ઓલા બધા તો જોર જોરથી બોલે, ખોલો બધાને. અરે ઈ કે આ તો હાથ, ઈ કે ખોલો, નહીતર આ કોઈની હગી નહીં થાય. ખોયલા. ઈ કે અમારે દર્શન કરવા જવું, હાલો. ઈ કે આગળ નરહર, પાછળ આ બધાય. રાધા વલ્લભના દર્શન કર્યા. આમ શરીરમાં પાણી પાણી થઈ ગયું. અને હિતરી વંશરાયના કર્યા ત્યાં તો મૂર્છા આવવા ગઈ. હિતરી વંશરાય એને પકડીને હાથમાં ફાડી પહેરી લીધો. કોને? આ ગુંડાને, નરહરને. અને પછી એને દીક્ષા આપી. દીક્ષા આપી અને એને કીર્તન સંભળાવ્યા. એનું નામ લઈને 2 કીર્તન, 11 ને 12 કે 13 ને 14, મને નથી ખબર. એ કીર્તન એના નામ ના સંભળાવાય. અને ત્યાં ને ત્યાં એને કહેવાનો આશય એ છે, ગુંડો હતો પણ તોય કૃપા થઈ. જેવી રીતે ઓલા રૂપ સનાતનજી શિકાર કરવા જતા હતા, લોહીથી લથ બથ બધા કપડા. આ વાર્તા 84-252 બધાય જાણે. હવે ગોવિંદકુંડ પાસે પસાર થતા હતા, ગુસાઈજીને આવતા જોયા, સ્વરૂપ જોયું ને તન્મય થઈ ગયા. રાજ, મારો ઉદ્ધાર થાય? ઈ કે થાય. ઈ કે મારી હામો જુઓ પછી કયો. ઈ કે જોયા વિના કહું થાય. અમારા લોહીથી લથબથ, ઈ કે થાય. જા સ્નાન કરી આવ. અને પોતાને ધોતી બંડી દીધા. અને બ્રહ્મ સંબંધ દીધું, જે માયા દીક્ષા આપી. અને પછી એને સેવા એવી સોંપી કે તારે ગાયોની, ગૌશાળાની ની બધી રક્ષા કરવાની. તારે આ તારો પહેરવેશ નહીં છોડ, પણ શિકાર કરવાનો નહીં. હવે આપ કયો, હવે હું આપના વશમાં. તો મારા વાલા, આ બધું જ બને છે, બનતું હતું નહીં. આજની તારીખમાં પણ બને છે. પણ તમારું વરણ, તમારું સિલેક્શન વલ્લભે કર્યું હોય તો. બાકી તમારો અધિકાર ન હોય તો તમે ગમે એટલું કરો. અહીં રેવા આવ્યા ને ત્યારે એક છોકરી એટલે લગભગ 27-28 વર્ષની, 15-20 દી થાય એટલે આવે. ઇલાંટીમાં ઠાકોરજી પોસ્ટ કરાવવા છે. એટલે હું કહું હા. પછી મોટી મોટી વાતો કરે. મારા મિસ્ટર કે છે આપણે તો આમ કરવાનું, નામ. હું કહું હા. માણસની બોડી લેંગ્વેજ જોઈને ખબર પડી જાય કે કોણ કોણ કિતને પાણી મેં કિસકી હે પહેચાન. પછી વળી 2-3 મહિના પછી આવી અમેરિકાની ફાઇલ મૂકી છે.
ખુલે એટલે મારે હું કહું હા. એક વૈષ્ણવ એને ઓળખતા હતા, એ મને કે તમે આને કેમ હા પાડ કરો છો, કહી દો ને કે તું તો બધામાં માને છે, માતા મહાદેવ માને. મેં ના, એ ઠાકોરજીનું નામ લઈને આવે ને એટલે મારા માટે એ વૈષ્ણવ. પોતના યશોદાજીનો ખાલી પહેરવેશ પહેરીને આવી તો એ ઠાકોરજી માની ગતિ આપી. તો આપણે તો એ વૈષ્ણવ બનીને આવે છે અને મને બીજું કાંઈ પૂછતી જ નથી. 5 મિનિટ મારી બગાડે કે સુધારે, ઇલાંટીમાં ઠાકોરજી પૂછ કરાવ. પછી ગુંજામાળા લઈ આવી છું, ચંદ્રિકા લઈ આવી, વસ્ત્ર લઈ આવી, જાપી વખત સરસ. પછી અમેરિકા જઈ આવી. સોરી, મને વિઝા મળી ગયા, મારે તરત જવું પડ્યું, હું તમને મળવા ના આવી શકી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવી લો, મેં કરાવી લ્યો. આમ કરતા 7-8 વર્ષ થયા, કેટલા more than 7 years. હવે એની બેનપણી હતી, એ મને ઓળખે પાછી. ઇલાંટી હવે એકવાર કહી દો ને ઉલ્લુ બનાવવા મને. મેં નાઈ. હવે એક દિવસ આવી, વ્યગ્ર હતી. મેં કેમ શું થયું? મને કે મારા દીકરાને ભણવા મોકલો, 2 વર્ષનો કોર્સ હતો, હવે આવવાનું ના પાડે છે, હવે એને ત્યાં જ રહેવું છે. અમારી ફાઇલ ખુલે ત્યારે જવાય. હવે હું ઠાકોરજી પુષ્ટ કરાવી લઉં. તો મેં કીધું સારું. પછી એણે મને કીધું, ઇલાંટી તમને મારા પર ગુસ્સો નથી આવતો? મેં ના, હું 2-3 મહિને 15 દિવસ અઠવાડિયે જ્યારે મને મન થાય ત્યારે હું આવીને કહું છું, તમને એવું નથી થતું હું તમને ઉલ્લુ બનાવું? મેં ના. મને કે કેમ? મેં તો એટલી વાર તો તારામાં આવેશ આવે છે ને બેટા કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો જે તારો આવેશ આવે છે ને ત્યારે તું મારા ઘરે આવે છે ને ત્યારે ઠાકોરજીને પધારવાની તારે ત્યાં તીવ્ર ઈચ્છા હોય છે. હવે આવેશ વયો જાય છે એટલે પાછા તને તારા માતાજી યાદ આવે, તારા નિવેદ યાદ આવે. તું દર વર્ષે મને ખબર ચૂંદડી ચડાવવા જાસ, તું ચાલીને અંબાજી જાસ. તમને કોણે કહ્યું? મેં તારી બોડી લેંગ્વેજ કહે છે. તારે વૈષ્ણવોને સારું લગાડવું, દર્શન કરવા આવે કે હું પ્યોર વૈષ્ણવ છું. ઘરે જાશ એટલે તને એમ થાય ના આ બધું ન છોડાય. આપણા મા બાપને ત્યાં છે, આપણે અહીંયા છે. એટલે મને ખબર તું મને ઉલ્લુ બનાવસ, પણ તું નામ કોનું લઈને આવસ? મને પેટી પડી. હવે મારે પુષ્ટ કરાવવા જ છે. તોય મેં કીધું સારું. ઇલાંટી મને મેં કીધું સારું. અને ખરેખર અમેરિકા જઈને આવી પછી જે થયું એ મારે કાંઈ મારે કહેવું નથી, મારે પૂછવું નથી. જીવનનો એવો ધક્કો વાગ્યો. અત્યારે એને ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે મેં 8 વર્ષ એને કીધું હોત કે ભાઈ ખોટી ભેજા મારી કરમાં, મારો ટાઈમ બગાડવા. મારો ટાઈમ બગડતો એ જેટલી વાર મારી યાર વાત કરતી તેટલી વાર ઠાકોરજીની જ કરે. નો ડાઉટ મોટી મોટી કરે. મારે હીરાના કુંડલ કરાવવા જ, મારે હીરાનો હાલ્લો કરાવવો જ, મારે આમ. આપણે કઈ હા. હવે જો મેં એને કીધું હોત કે હવે તો ખોટા મારા ઘર ધક્કા ખામાં, મારો ટાઈમ બગાડવા, ના. સવારે ફક્ત 5 કે 7 જ મિનિટ આવે, મિશ્રી દઉં. દેખાવડી તો કેવી રૂપ અંબાર હિરોઈન જોઈ લ્યો. અત્યારે એને ઘર ઠાકોરજી બિરાજે છે. અમેરિકા જાય કે લંડન જાય ઠાકોરજી પધરાવી જાય છે. તો વલ્લભને જેના ઘરે પધરાવા હોય ને એના ઘરે પધારે પધારે પધારે
અને વલ્લભને જેના ઘરે નથી પધરાવવા એ ગમે એટલી તૈયારી કરે. પોસ્ટ ઓફિસમાંથી ત્યારે એક બેન હતા, બેન નો કહેવાય, દીકરી પરણીને આવી. હવે આના એના ઘરે આઠે એમની સેવા, અને અહીંયા એટલે એની બાઈ એને બ્રહ્મ સંબંધ નહોતું અપાયું. એની જ્ઞાતિ એવી હતી કે માનો કે અપાવીએ ને પછી આ લોકો ન માને, કંઠી કઢાવે. હવે અહીંયા આવી એટલે એના વર કે તું ઉદાસ કેમ રહેશે? એ કે આવી રીતે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ એ કે એ આપણામાં નો હાલે, તું સમજતી નથી, તું કે એ બધું મને કબૂલ મંજૂર. અને સ્થિતિ એવી સરસ કે હીરાના હાર કરાવી દે. કાલ આપણે હું તને સ્વિટરલેન્ડ ફરવા લઈ જાઉં. ફરવા લઈ ગયા તો 2-3 દી થાય ને, કેમ ઉદાસ? મારે બ્રહ્મ સંબંધ લેવું છે. અહીંયા આવ્યો એટલે ઓલા વિચાર કર્યો, ભલે ને લેતી કંઠી જ બેસે, તારે મારે ભેગું બહાર ખાવું પડશે, આ ખાઈશ, તારે મારે ભેગું પાર્ટીમાં આવવું પડશે, આવીશ, હું કોન્ફરન્સમાં પરદેશ જાઉં તો આવવું પડશે, આવીશ, પણ મને બ્રહ્મ સંબંધ લેવા દે. હવે આવી મારી પાસે, ત્યારે લેન્ડલાઈન હતા. આ લગભગ ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, 35 વર્ષ પહેલાની વાત છે. હું પોસ્ટ માસ્ટર તરીકે હતી ઘાટલોની. આવે મને કે મારા બ્રહ્મ સંબંધ. મેં તો કાંઈ વાંધો નહીં, બેસતા કાઇનેટિકની પાછળ જેની આજ્ઞા લઈ આવ્યા. એટલે બીજા દિવસ સવાર આવી, નાહી ધોઈને આવી છો, જોઈ જો આ ચણિયા ચોળી. મેં તો સરસ. મને કે હાલો મારે ભેગા. મેં ના બેટા, મારો ઓફિસ ચાલુ છે, કાલ તને બતાવી દીધું, આજ્ઞા લઈ દીધું, તું તાર જા. એ કે મને બીક. મેં તો ગુરુને બીક ન રખાય. મને કે 1 મિનિટ જઈને આવી. એ કે આજે 20 દી થયા ચીલાંડી હું ટાઈમમાં થઈ. જો મારે કેવું છે, આ અધિકાર. વળી 3-4 મહિના નીકળી ગયા. એ કે હવે તો આ બધું બરાબર છે. વળી આજ્ઞા લીધી, હવે મેં તું લઈ આવ. મારે નોકરી, મારા છોકરાઓ નાના, મારી જવાબદાર, તું પૂછ્યા. એટલે કે જે ઓજીને કીધું આવું થયું તું. એ કે કાંઈ વાંધો નહીં. પાછી આવી, ઈલાંટી હવે જાઉં છું, જા. એને વર આવ્યા, કાકા ગુજરી ગયા, હાલ આપણે ગામડે જવું પડશે. 3 વાર આવું છું. કેટલું? 3 વાર. અને પછી 1.5 વર્ષે છોકરીએ બ્રહ્મ સંબંધ લીધું. પછી તો ઘરમાં બધાએ લીધું, પછી તો ઠાકોરજી પધાર્યા, અને પછી તો વલ્લભની ઘેર એને ટેલે એટલી મળે. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, અધિકાર હોય એટલું જ મળે. જો જે રસ કે અધિકારી એને એટલું જ મળે. આપણે તો અહીંયા આવ્યા, માવો લાવું તો અહીંયા આવ્યા પછી કેમ 26-27 વર્ષ પહેલા ઠાકોરજી પધાર્યા, કેમ તરત નો પધરાવ્યા? પૈસો કમાવું, ઘરનું ઘર કરવું જ, ભાડે નથી રહેવું, સ્કૂટર લેવું જ, ફ્રીજ લેવું જ, છોકરાઓને સરસ ભણાવવા જ. તૂને તિનકા ચુન કર નગરી એક બસાઈ. હવે બધો યુવાનીનો સરસ સમય, બાળપણથી સીધા ઘરડા બની ગયા. યુવાનીમાં એક પૈસો ભેગો કરીને આ બધું વસાવ્યું. હવે તમારામાં ભોગવવાન ત્રેવડ છે, તબિયત એવી છે, તો એના કરતા ઠાકોરજી પુષ્ટ વેલા કરાવ્યા હોત. પણ જ્યારે અધિકાર હોય ત્યારે થાય. તો આ બધા પ્રસંગો એમ કે છે, તાપ કરો તો આપ મળે. એક વાર સામની જેવ કીધું ઠાકોરજીને, એ કે પ્રભુ વૈષ્ણવને કાંઈ તમારે અદકીમ આપવો હોય તો હું આપો. ઠાકોરજી કે તમે કયો ને? કે ના, તમને થાય ગરમી ગભરા મને. એ કે ના કયો ને પ્રભુ. એ કે પ્યારીજી તમે કયો, જે કયો હું આપું. એ કે ના, કહું તમને. એ કે આ મારા વૈષ્ણવને મારે કાંઈ વિશિષ્ટ આપવાનું હોય ને તો હું વિરહ આપું. વિરહ
એવો વિરહ કરે કે મારે ત્યાં પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. પ્રહલાદજીએ કેટલો નાનપણમાં વિરહ કર્યો, તળેલા તેલમાં નાખ્યા, ઉપરથી ફેંકા, ઝેરે દીધા. ધ્રુવે કેવું તપ કર્યું? તો વિરહ આપું ને તો વિરહ અગ્નિમાં એવા તપે કે મારા સિવાય કોઈ દેખાય નહીં. જો સંયોગમાં કેવું, આપણા ઠાકોરજી સામે હોય ને તો આપણને એ વસ્ત્ર ને આભૂષણ ને ગુંજા માળા ને એ જ દર્શન થાય. પણ અત્યારે ઠાકોરજી અહીંયા બિરાજે છે તો આપણને કુંજમાંય દર્શન થાય, નિકુંજમાંય થાય. અત્યારે એમ થાય અંધારું થયું તે કોકિલાવનમાં વરસાદ આવતો હશે, કોયલ કહું કહું બોલતી હશે, પ્રભુ કોયલના ચાળા પાડતા હશે અને બ્રહ્માંડમાં બધા બહાર આવી જતા હશે. આવી કોયલ મીઠું કોણ બોલ્યું? એ પ્રભુ વિરહમાં આપણને આ વિચાર આવ્યા, સામે હોય ત્યારે ન આવે. તો ઠાકોરજી કે હું વિરહ આપું. તો વિશિષ્ટ દાન જો વિરહનું મળી જાય તો આપણને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. કલાપીને તો એની શોભા માટે, પ્રેમ માટે લૌકિક, પણ આપણને તો અલૌકિક પ્રેમ માટે. હવે આપણી ઉંમર એવી છે કે બને એટલું માનસીમાં જ રહેવું, વાતો વધારે કરવી, કાપટ્ય ભાવ રાખવો. કાંઈ પણ કોઈ હા સાચી વાત, પણ ચિત્ત ક્યાં લાગેલું હોય, મને ગમતું નથી રે ભવન માં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં. બસ તમારું ચિત્ત પ્રભુમાં હોય, બાકી બધું ઠાકોરજી જોઈ લેશે. આપણે તકલીફ એ છે, મને ગમે બહુ રે સંસારમાં, મારું મનડું ભમે છે કુટુંબમાં. અત્યારે આપણા બધાને દસાવી છે, અહીંયા બેઠા છીએ, ભાંડું બંધ છે. હમણાં સત્સંગને વિરામ આપીએ, બહાર જઈએ. નથી આવ્યો હજી આકાશ? સગુન આવી ગઈ ટ્યુશનમાંથી. જુઓ ચિત્ત ક્યાં છે? સંસારમાં. પણ બહાર જઈને એમ કરે, આ હિંચકે બેઠા છે, ઠાકોરજી ગાયો ચરાવીને પધાવતા હશે, આગળ ગાય પાછળ ગાય, કાનમાં કરેણના ફૂલ ભરાવ્યા હશે, ગળામાં ગુંજા માળા હશે, મોરચંદ્રિકા ધારણ કરી હશે, હા કે અટક અટક ગાયો ભાંભળતી હશે. બધી ગોપીઓ અટારીએ બારીમાં યમુના કિનારે ઝાડની ઓથમાં ઊભી હશે અને પ્રભુને કહેતી હશે, આ તો મારી કુંજમાં પધારજો મારા વાલા. અને ઠાકોરજી ગળામાંથી ને માળા કાઢીને ઉછાળે. એમાં મોગરો ઓલીને ગોદમાં પડે કે આજે તું મોગરાને નિકુંજમાં આવજે, હું તને ત્યાં મળીશ. ત્યાં બીજી કે મારી કુંજમાં પધારજો. ઠાકોરજી વેડો વગાડતા બંસી ધરીને કહે, આજે બંસી બટમાં આવજે, તને ત્યાં મળીશ. વળી ત્રીજી કે પ્રભુ, ઠાકોરજી હાથ આમ કરે, ગિરિરાજની કંદરામાં આવજે, ત્યાં મળીશ. જો આવો ભાવ આવા મંડે મારા વાલા, તો સંસારમાં રહેવા છતાંય જેમ કમળ કાદવમાં ખીલે, પણ કાદવ એને ચોંટતો નથી, એ તો બહાર કાઢો એટલે ચોખ્ખું ને ચોખ્ખું. એમ સંસારમાં રહીને પણ જો શ્યામ જ ચિત્તડામાં સમાઈ જાય તો સંસાર બાધા નહીં કરે. તકલીફ એ જ મારી તમારી આપણી બધાને કે સરસ અહીંયા વાતો કરી. હવે 5 વાગ્યાને વિચાર કરું છું કે આજે મને કોઈક મોટા ડોક્ટર પાસે લઈ જાય, સારો દુખાવો બહુ થાય, બરાબર? તો બોલતા બોલતા 2 વાર વિચાર આવ્યો, વલ્લભ અમે ખોટું નહીં બોલું. એવી રીતે સંસારમાં રહ્યા જો ઠાકોરજીના વિચાર આવે, અહીંયા કેમ સત્સંગમાં વિચાર આવ્યો સંસારનો, એમ સંસારમાં જો શ્યામનો વિચાર આવે, તમારો બેડો પાર. પણ
પણ આ તો વલ્લભ કૃપા કરે, વલ્લભ ચાહે સોહી કરે. દયારામભાઈ કે છે, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. એના માસી ને બધા બહુ કે છે, દયા તારું નક્કી કર્યું છે ગંગા હારે, હું તો પરણી ગયો, બીજી વાર મારે લગ્ન નથી કરવા. આજે ખુમારી છે ને એ આપણામાં નથી. આજે એક બેન નો હિંચકે બેઠી ફોન આવ્યો, મને કે ગણપતિને દર્શન કરવા જવાય? મેં લગ્ન થઈ ગયા પછી આપણા વરના ભાઈબંધ આરે ફરાય? મને કે હા, નહીં જવાય, નહીં જવાય, નહીં. પ્રસાદ લેવાય કે અમારા બાજુવાળા દઈ જાય. આપણા લગ્ન થાય તો આપણા વરની થાળીમાં ખવાય, બાજુવાળાને વરની થાળીમાં ખાવા જવાય? મને કે ના. તો તમે જાણો. એ કેલા બેન અત્યાર સુધી ગણપતિ લેતા હતા, તમે શું કામ પુશ કરાવ્યા? એવું ન કેતા હો હવે. એ કે ઠાકોરજી વિના તો હાલે જ નહીં. મેં તો મને કે બસ હવે તમે કહી દીધું, અમે સમજી ગયા. પરણી જાય ને પછી પિયર યાદ આવે, પણ ધીમે ધીમે ભૂલી જવાય. દીકરી પરણી હોય ને ત્યારે એમ થાય કે એક આંટો મારી આવો, પછી એક છોકરા થાય ને બે થાય. મા બાપ કે વેકેશન પડશે ત્યારે આંટો મારી જાય, હમણાં નહીં. કાં હવે મારું ઘર, મારા છોકરા, મારો વર, મારું કુટુંબ, એમ આપણે પુષ્ટ કરાવીએ ને, મારા ઠાકોરજી, મારી સેવા, મારા ઠાકોરજીના વસ્ત્ર, મારા ઠાકોરજીના આભૂષણ. હવે નહીં. તો આ તો બધું આનંદ આનંદ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા વલ્લભાધીશ. આજે કાલથી રાધાજીની બધાય, આજે વ્રજભાઈઓ મહર પૂતને આ પૂરું થાય છે. કાલથી આપણે દયારામભાઈના ચંદ્રાવલા, આજે આને છેલ્લો વિરામ આપીએ. તબ ગર ગર પેરી મૃદંગ પટહ નિશાન બજે, વર બાંધે બાંધન દ્વાર અરુ ધ્વજ કલશ સજે, તબતા દિનતે વેલોગ સુખ સંપત્તિ ન તજે, સુની સુરસ બન કી યહ ગતિ, જે હરિ ચરણ ભજે, વ્રજ भयो મારે કે પૂત, જબ યહ બાત સુની. સુરદાસીને જે દર્શન થાય છે એ લીલાનું વર્ણન કરે. કોઈ કપડ કપિત જોડકડા નથી ગાતા. આ છેલ્લી ટૂંકમાં શું કે છે? તબ ઘર ઘર ભેરી મૃદંગ. મૃદંગ એટલા ઢોલ જેવું આવે, ભેરી એટલે ઓલું વગાડવાનું. પટહ નિશાન બજે, ચારે બાજુ આ વાજિંત્રો વાગી રહ્યા છે. કેમ? નંદ કે આનંદ પયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ પયો, જય કનૈયા લાલ. તો બધાના ઘરે નંદ ઘેર આનંદ પયો છે. વર બાંધે બંધન દ્વાર અરુ ધ્વજ કલશ સાજે. ઘરે ઘરે બંધનવાર, બાંધણી ના બાંધાય બંધનવાર, આસોપાલવ ના બાંધાય તોરણ, અરુ ધ્વજ, ધ્વજ ફરકાવ્યા. શું કામ? આજે બધાને જીતવા વાળો આવી ગયો. કલશ સાજે, પુષ્ટિ માર્ગમાં કળશ ને મંગલ પેલું ગણ્યું છે. સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને એટલે વૈષ્ણવના ચિઠ્ઠી નાખે, બધા તૈયાર હોય. જેનું ગુરુ હોય એમ થાય મારા ઘરેથી કળશ ભરાય તો સારું, એટલે ચિઠ્ઠી નાખે, એના ઘરેથી કળશ ભરાય. અને બધી કુંવારિકા જે ટાઈમમાં ન થતી હોય, ઈંડોની હોય એવી સરસ મોતીની બધી. પેલા તો આણામાં આવી મોતીની ઈંડોનીઓ, મોતીની કવડીઓ ને ઓલા ચાકડા ને જે બધું પેલા સંસ્કાર હતા, પરંપરાગત બધી આપણી સંસ્કૃતિ સચવાયેલી હતી, બધું ઠેકાણે થઈ ગયું.
અત્યારે આ મોબાઈલ ને ટીવી ને ત્યાંથી કળશ ભરાય અને ઉપર શ્રીફળ હોય મોતીનું અને અંદર 1.25 રૂપિયો હોય કચારાના હોય અને આસોપાલવના પાન હોય એના પર શ્રીફળ પધરાયું હોય અને ત્યાંથી ગાતા ગાતા અમે ગુરુદેવના બંગલે જઈએ. એમાં મારા જેવા 2-4 ને 1.25 રૂપિયામાં રસ હોય. નાના હોય એટલે બટ નેચરલ છે, આજ બધું ગમતું હોય. તો કળશ અહીંયા શું કે છે, કળશ સજે, બધા શણગારે છે ને નંદરાયના ઘરે કળશ સજીને આવે છે. હવે સુરદાસજી આગળ કેવા જાય છે તો વલ્લભને એમ થાય છે આ તો ગોપીના હૃદયમાં મનમાં ઘરમાં જે છે એ જો વર્ણન કરશે તો અધિકાર વિનાને પણ આ જાણવા મળશે. એટલે એને એવી વાત સુરદાસજીને કહેવા નથી દેવી. આટલું બધું સુરદાસજીએ ગાયું. છેલ્લે આ વલ્લભ કહે છે તબ તા દિન સે વે લોગ સુખ સંપત્તિ ના તજે. ત્યારથી ને તમે જુઓ ઠાકોરજી બિરાજતા હોય ને શું ઘરમાં ના હોય. આપણે યશકુંજમાં કેવામાં રહેતા હતા, પ્રભુ શ્રાવણ મહિનાની છઠના દિવસે પધાર્યા અને ધનતેરસે કેવું ફ્લેટ, ઓલા રાજા રજવાડાની કોની વ્યવસ્થા, આ બધું કોની વ્યવસ્થા. એટલે વલ્લભ કે છે હવે આને અંદરની લીલાનું વર્ણન નથી કરવા દેવું. બધાનો અધિકાર ન હોય અને અધિકાર વિના પીરસો ને પાત્ર વિના એટલે એ ઢોળાઈ જાય, એની કિંમત ન રહે. સુની સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. વલ્લભે આખાનું કન્ક્લુઝન કરી લીધું. જે હરિચરણ ભજે ને, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને સુર, એ બધાના આનંદ છે. વ્રજ ભયો મહર કે પૂત. આપણા ઘરે વ્રજ ભયો મહર કે પૂત. આપણા ઘરે સારસ્વત કલ્પ વાળો જ છે મરવાલા, બીજો કોઈ નથી હો. એવું માનવું જ નહીં. શ્રીનાથજીમાં મોટા ને આપણા ઘરે નાના, મંદિરમાં 1000 વોલ્ટના ને આપણા ઘરે 100 ના, કદાચ 1 વોલ્ટ આપણા ઘરે વધુ. શું કામ? એ તો સર્વ ઉદ્ધારક છે. આપણા ઘરે તો આપણા એકનો જ ઉદ્ધારક. આપણે લીલામાં જઈએ ત્યારે આપણો હાથી પકડે. સર્વોદ્ધારક પકડે? કોના કોના પકડે? આજે આ મંદિર ગયા હોય ને કાલે ઓલે મંદિર ગયા હોય ને 15 ના. આપણે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એકલા આપણા જ. તો ઠાકોરજી કે હું એક જ તારો, તો મારી એક તું જ. હું ભક્ત ધારક, તારો જ ઉદ્ધાર કરવા આવ્યો છે. મારે મારે લેવા નહીં તર દેવા. તમારી આ લગ્ન થાય તો મારી પાછળ તમારું જ નામ લાગે ને, પછી બૈરીન લાગે. પણ રાષ્ટ્રપતિ આખી દુનિયાનો, આખા ભારતનો પતિ, આખા ભારતનો પતિ હોય ને એને કાંઈ મતલબ જ નહીં. પણ તમને બધોય મતલબ. દવા ખાધી, આ ડ્રેસ સીવા દીધો લઈ આવી, ઠાકોરજીનો પ્રાગોટોત્સવ હતો, દોરિયાન વસ્ત્ર આવી ગયા. કોણ આ બધું કહે? મારો એકનો પતિ. એટલે વલ્લભ કહે છે સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. જે હરિચરણ, ઘરમાં ઠાકોરજી હોય તો ચરણને ભજાય, ચરણ સ્પર્શ થાય, સ્નાન કરાવાય, વસ્ત્રાભૂષણ ધરાવાય. અમે નાના હતા ને તો આટલું જ નાનું સ્વરૂપ એક વૈષ્ણવ કરે, આટલું જ. ગોવર્ધન ના મદન મોહનજી હતા, મને લાગે ગોવર્ધન એટલા સરસ શૃંગાર કરે કે આમ. તો એ ટાઈમમાં હોય ને ત્યારે મારી બાઈ એમ કે 2 જણા જાઓ, એક ઠાકોરજીની સેવા કરજો ને એક રસોઈ બનાવજો. તો મારી ભેગી મારી બેનપણી હોય ને એ કે હું કહું સારું, પછી કહું રોટલી નહીં કરું, ભાખરી શાક કરીશ, હું પહેલેથી દાઢ. એટલે ઓલા બેન બિચારા કે આ તને જે ગમે એ કરે બાપા, ઠાકોરજીને ભૂખા ન રખાય.
એ ભાખરીને શાક ને ઓલા શ્રૃંગાર થઈ જાય ને એટલે લઈ દર્પણ બતાવે એટલે બૂમ પાડે, ઈંદુ મેં તો આ મને ખબર છે, જલ્દી થઈ જાય તો રમવા જવાય, પણ એ છોડે જ નહીં. એ કે જો દર્પણમાં કેવા હસે છે. તો ત્યારે મને એવું આમ થયું કે આટલા નાના કુંડલ, ઠાકોરજી આટલી અલકાવલી આ કોન્ટેક્ટ, મને ત્યાં કેવી રીતે ગૂંથતા હશે, કેવી રીતે ધરાવતા હશે, આ પડી નહીં જતા હોય આમ તેમ. અને શ્રૃંગાર જોઈને મને એવું થાય કે આ લાલાને શ્રૃંગાર કરતા મને ન આવડે, હું ઓળ જોડી એને, પણ આપણા ઘરે પ્રભુ પધાર્યા, શીખવાડવા વાળાએ આપ સેવા કરી શીખવે શ્રી હરે. આજે આ કીર્તનને વિરામ આપ્યો. કાલે 200 મહિનો દયારામભાઈના ચંદ્રાવલા, હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી की पूर्व स्थानम मंदिरादि तथा सिंहासनादि च संपाद्य भोग सामग्री हरिमुत्थाय मुच्यत प्रातरारम्य सर्वापि सेवा पूजा विधियता. ગુજરાતી. પહેલા તો સ્થાન એટલે મંદિર આદિ અને સિંહાસન આદિ તથા ભોગ ધરવાની સામગ્રી પણ સંપાદન કરીને સૈયામાંથી શ્રીહરિને જગાડવા. સીધું સ્નાન નહીં કરાવી દેવાનું. તમે સવારે ઠાકોરજીને જગાડો એ પેલા બુહારી, મંદિર વસ્ત્ર, ચારીજીને બધું અંદરથી પધરાવી લેવાનું. બંટાજી બધું ખાસા કરી ભરી તૈયાર કરી, દૂધની કટોરી, માખણ મિશ્રી, ગોરસ, લીલો સૂકો મેવો, એક કાંઈ પણ મિષ્ટાન. નાનું છોકરું જાગે ને પેલા એને દૂધ જોઈએ, એ મોઢું ન ધોવે. તો આપણા ઠાકોરજી તો બાળ સ્વરૂપ છે. સવારે વાત્સલ્ય કોનું? યશોદા મૈયાનું. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને વાત્સલ્ય કોનું? એની માનું, આપણું મારું. તો આ બધી તૈયારી કરીને જગાડાય. એક દીકરી આવી હતી, પુષ્કરવ હતા. એ મને કહેલા, બેન હું તો પેલા છે ને ઠાકોરજીને જગાવીને પેલા સ્નાન કરાવી દઉં, શ્રૃંગાર કરીને પછી. મેં ગાંડી, તાર છોકરાને એવું કરે છે? નાના તો શું કરતી? એ કે પેલા એને ખવડાવ, દૂધ પીવડાવતી. તો મેં કીધું આપણા ઠાક, એ કે હા. તો પેલા છે ને બધી તૈયારી કરી લેવાય. જાયગા પછી ઠાકોરજી એક પળ પણ દૂધ વિના, મિશ્રી વિના ના રહી શકે. તમને યાદ છે પિન્ટુ નાનો હતો પેલા ખોડે ઉઠે એટલે કેવો રો, જાણે કોકે એને કઈ કરી નાખ્યું. માય રો જાણે. બાપુજી બૂમા બૂમ કરે, હારાવ 4 બૈરા ઘરમાં તોય રોવડાવો જ. પણ અરે ઓલે બોટલમાં ભરીએ એટલી તો વાર લાગે, અને ભરી રાખીએ તો બાપુજી ખીજાય, અંદર દૂધ ખરાબ થઈ જાય. હવે ઓલો જેવો કરે એટલે દોડીએ બધાય, ભરીએ, ઓલી ટોટી કરીએ અને દઈએ, ત્યાં તો ઘરમાં થેલીએ. યાદ છે ને કેવું કકડાટ કરતા બાપુજી? હારાવ 4 બૈરા આવતો, બે નણંદ, હું ને બા. અને જેવું મોઢામાં બોટલ દઈએ એ રાજી રાજીને રેડ, અને પછી પૂરું થાય 50 કરે લેવા જઈએ, એવો ખડખડાટ હશે. પછી બાપુજી કે લાવો એલા, હવે એને અમારે ધોતિયા ઉપર બેસાડો. બાપુજી ધોતિયું પહેરતા, નીચેનું બેસાડવા દે. હું કહું બગાડશે, ભલે ને બગાડે, બેહાડાવો અહીંયા, પછી ખુશ થઈને રમે. તો લૌકિક દીકરાને ઉઠતા વેત મારા વાલા દૂધ જોઈએ, તો આપણા ઠાકોરજીને જોઈએ ને. તો પછી મંગળ ભોગ તમે બધું સૌથી પહેલા જારીજી પધરાવાના. યમુનાજી વિના ઠાકોરજી જાગે નહીં, યમુનાજી વિના ઠાકોરજી એક પળ ન રહે. એટલે ત્યાં યમુનાજી પધરાવો, ઠાકોરજીને સિંહાસન પર પધરાવો.
દર્પણ દેખાડીને અને ભોગ ધરો, કાની આપો, મંગળાના 2 કીર્તન ગાઓ. ત્યાં સુધી બધી શ્રીંગારની તાતું જળ, ચોકી, પેલું 4 વળવાળું કપડું, સુગંધી વસ્ત્ર, આભૂષણ, ગુંજા માળા, ફૂલના માળા બધું તૈયાર કરી લ્યો. ભોગ સરાવી આચમન મુખવસ કરી આરતી કરો અને ઠાકોરજીને સ્નાન કરાવો. કર મોદક માખણ મિશ્રી લે કુંવર કે સંગ ડોલત નદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત બોલત અમૃત માની, ખીલોના એક તાત ઝુલાએ બલ જવું નહીં જાને. ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે, નિકે નિવાય સિંગાર કરત હે આછી રુચિ સોઈ પાગ બંધાવે. તાતે સદાય ઉહાઈ રહે તો તું દરી માખણ દૂધ ચિત્ત સ્વામી ગિરી ધરન સે વિઠ્ઠલ, નિરખી નયન ત્રય તાપ નસાવે. શ્રીંગાર થઈ ગયા. શ્રીંગારના ભોગમાં મિશ્રી પધરાવો. શ્રીંગાર ભોગમાં કાની ન આવે, કારણ છોકરાઓને આપણે નવડાવતા હોઈએ, તૈયાર કરતા હોય, આપણે લે ચકુ આ બિસ્કિટ ખા, તારે વાળ ઓળ દઉં, ઓલું ઘા કરે, નથી ખાવું, વાળ નથી ઓળાવવા, જા. આપણે કઈ ઉપર તને પાવડર છાંટી દઉં, લાલી લે સફરજન ખા, નથી ખાવું મારે, નથી પાવડર છાંટવો. તો શૃંગારમાં નક્કી નહીં ઠાકોરજી આરોગે કે નહીં, એમાં કાની ન અપાય. પણ એ ધરાયું હોય ને એ પછી રાજભોગમાં ધરાવી અને કાની અપાય. દર્પણ દેખાડો, વેણું ધરાવો. મારા વાલા યમુનાજી કહે છે તો બહુ સુંદર લાગો છે, નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. અને પછી ગાવ પલનાનો યહ નિત નેમ જસોદાજી મેરે, તિહારે હિ લાલ લડાવન કો, પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું, સકટ ભંજન જસ ગાવન, નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકટ તાલ બજાવન કો, આસ કરન પ્રભુ મોહન નાગર, નિરખી બદન સચુપાવન કો. અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ. પછી આવડે તો કીર્તન ગાઓ, નહીં તો રાજભોગની સામગ્રીની તૈયારી કરો. રાજભોગ ધરાવો, તુલસીજી બધામાં પધરાવો, હાથમાં તુલસીજી લ્યો, જે આવડે એ બોલો. અમે પ્રાચીન વૈષ્ણવ પાસે શીખ્યા છે. મધુ મંગળ શ્રીદામાં તોક સખા લલિતા વિશાખા સુભગા કેતકી સંજાવરી બધા આવી ગયા. રાધાજી આપની સાથે છે, સહચરી પાછળ બિરાજે છે, વ્રજ ભક્તો પધારી ગયા છે. મહારાણીમાંની કૃપાથી ને આપ આજ્ઞા આપો તો બ્રહ્મ સંબંધ મંત્ર ધરી, હાથમાં તુલસી દલ, બ્રહ્મ સંબંધ મંત્ર 3 વાર બોલવાનો. આપણે કયા જીવ છીએ ખબર નથી, રાજસ્થાનમાં સાત્વિક 3 વાર ધરીને આત્મના સહ સમર્પયામી. કાની આપો, મહાપ્રભુજીની કાનીથી આરોગો, ગુસાઈજીની કાનીથી આરોગો, વ્રજ ભક્તોની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરોગો, યશોદામાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી. આરાધ્ય વળી એવું કે નિરાતે આરોગો મારા વાલા. જારેજી ભરવાના હો, જારેજી ભર્યા વિના નું હાલે. અંટેરો કરો, પાનના બીડાની બધી તૈયારી કરો. હવે ઘણા પૂછે પાઠ ત્યાં કરાય, ના, બહાર બેસો ને પાઠ કરો અને ભોગ સરાવો. પછી આચમન મુખવસ બીડું, આરતી કરો. આરતી આપણા ઘરે ઓલા દીવાની નહીં, આ હોય ને આમ કરવાની. અને અવશ્ય પ્રભુ સન્મુખ રાજભોગ સરાવ્યા પછી કૃષ્ણાશય સર્વ માર્ગેશુ નષ્ટેશુ. અને રાજભોગ પછીનું કીર્તન ગાવ. ઉનાળો હોય તો એવું બેઠે હરી રાધે સંગ, કુંજ ભવન આપણે રંગ, કર મુરલી અધર ધરી સારંગ રાગ ગાય. ટાઈમ છે તો બધું કરો. હવે વ્યાવૃત્તિ કરવા જાવ તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, બીડા ધરાવ્યા, બીડા નથી આવડતા, કાંઈ વાંધો નહીં, ચૂરી ધરાવો. અને પછી ઠાકોરજીને ઉત્થાપન ભોગ ધરો. એક મેવો, મોસ્ટલી એમાં દાડમ આવે, અને શેનભોગનું દૂધ. હવે શેનભોગ ધરાવતા હોય તો ફીકું કેવું કાંઈ ધરો. કાની આપો,
બસ પછી સૈયા મંદિરને ઝાપડીને સરસ તૈયાર કરો, બોઢાડો ઠાકોરજી, ચારીજી ભરવાના પાછા. પોઢીએ કૃપા નિધાન લાડી લે લલન વર શ્રી ગોવિંદ ગોપાલ. ટેરો કરો, બધું અંદર વ્યવસ્થિત કરો. દ્રઢઈને ચરણ અડધો કલાક સકડી સુધી ધરે, એનો આનંદ ઓર છે. આજે મેં ખાસ એટલા માટે આનું અનુસંધાન કર્યું, કારણ કે આ મહિનામાં બહુ ઠાકોરજી બધા પુષ્ટ કરાવ્યા, એટલે ગણન દ્વિધા હોય. એટલે આ મેં ખાલી ઓલું કહેવાય ને વિહંગા લોકન, પક્ષી હોય ને એ ઉપરથી જોવે ને તો ઉપલું જ દેખાય. સિંહાવલોકન હોય ને એમાં સિંહને તો આમ જાતો હોય ને પાછળ જરાક ડગલો એટલે જુએ. એટલે તમે વિહંગલોકનમાંથી ને ઠાકોરજી તમારા ઘરે પધાર્યા હશે, ધીમે ધીમે સિંહાવલોકનમાં પહોંચી જશો, ખબર નહીં પડે. અમે પધરાવ્યા ત્યારે અમને બહુ ભાર લાગતો હતો. આ જે ખોટો આગ્રહ અમને આ નોકરી કરવાની છોકરા. બાકી તમને કહું, જે તો કીધું, આપણે શું કામ પધરાવ્યા? 15 દી પછી થયું, અરે દુનિયામાં જે જોઈ લઈ લ્યો, અમારું પ્રાણ લઈ લ્યો, પણ અમારા પ્રાણ પ્રિયને ન લેતા. મોહબ્બત કરેગી અસર ધીરે ધીરે, ઉઠેગી તુમ્હારી નજર ધીરે ધીરે. મોહબ્બત ધીમે ધીમે અસર કરે મારા વાલા. હવે તો આ મોહને એવી મોહની નાખી છે કે હવે તો બસ તું અને હું અને તું. એટલે થોડું અનુસંધાન બધાને આપ્યું, કારણ કે આ મહિનામાં પુષ્કળ લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે મારા વાલા. એટલે આ અનુસંધાન. બુહારી મંદિર વસ્ત્ર કરીને પ્રભુને બિરાજવાનું મંદિર અને સિંહાસન પણ સ્વચ્છ રીતે તૈયાર રાખવા. ભોગ ધરવા સામગ્રી પણ જો. હરિરાયજીએ કીધું એ જ કારણ અમને હરિરાયજી કે આમ કરવાનું. ઈલાબેન, એ મેં તમને કીધું મારા વાલા. પછી પ્રભુને જગાડવા પેલા બધી તૈયારી. ઘણા તો કેવું જગાડીને સિંહાસન પર બેસાડી દે, પછી જારેજી ખાસા કરે ને પછી ભર. એ ના મારા વાલા, આ તો ત્રિલોકનો નાચ છે. વલ્લભની કહાનીથી ન રોગે છે. આજે મહેમાન ઘરે આવવાનું હોય ને તો ટેબલ તૈયાર કરી રાખ્યું, ડીશ ને ચમચી ને બાઉલ ને પીરસવાના ઓલા ને. મહેમાન આવવાના હોય તો આવું કરીએ તો આખી દુનિયાનો ત્રિલોકનો નાથ આપણા ઘરે બિરાજે. તો મારા વાલા પેલા તૈયારી કરવી પડે ને. એને એવું લાગે કે હું ક્યાં બિરાજું છું. આપણને ગૌરવ હોય ને, એમાં એ ગોપીને કહેતો હોય, ગોપી મારી મામન પ્રેમ બહુ કરે છો. એમાં અમારી ઈલામાં તો બહુ વાતોડિયણ છે. માં ઠાકોરજી વાતોડિયા થઈ ગયા છે. એને હું બોલું નહીં તો એને ગમે નહીં. એને ખબર આને બીજું કઈ તો આવડતું નથી, હાવ બોતડી છે. તો પ્રભુ તો પ્રેમ ભાવ. હવે કે છે પ્રભુને સૈયામાંથી જગાડીને સવારથી સાયંકાળ પર્વત પર્યંતનો બધો સેવા પ્રકાર કરવો, જે હમણાં આપણે કીધું. બોલો બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વાત ચર્ચા એ ચાલે. દ્રૌપદી કે છે છોડી દો, ઠાકોરજી કે છે આ તથા એનો વધ જ કરાય પણ બ્રાહ્મણને ના મરાય. ભીમને ગુસ્સો આવે છે, તે પ્રતિજ્ઞા કરી તે તો આને મારી જ ના. હવે આગળ ભગવાનની આજ્ઞા. ભગવાને તત્વ સહિત બે કીધું ને, તત્વ સહિત ને પ્રમાણ સહિત. દ્રૌપદી તત્વ સહિત કહે છે અને અર્જુન પ્રમાણ સહિત કહે છે. ભગવાને તત્વ સહિત ધર્મ અને પ્રમાણ સહિત ધર્મ બંનેમાં પોતાની સંમતિ બતાવી હતી. દ્રૌપદીએ કહેલા, આ તો આપણે આવી ગયું કાલે.
ભક્તિ કરતા અર્જુન હવે સખ્ય ભક્તિ સુધી આવી ગયો છે. તે બતાવવા કહ્યું આલોક્ય વદનમ, તેના વદન સામે જોતા ભગવાને પોતાનો અભિપ્રાય કહ્યો. અર્જુન પણ જાણે મોહ પામ્યો એમ બતાવવા હસનવી આ પદ મૂક્યું છે. ભગવાન જો એ મોહ કરતા ન બોલે તો અર્જુન દ્રૌપદીના વચનોને માન આપી અશ્વસામાન છોડી દે. તો આ 5નો વધ કર્યો એનું શું? દ્રૌપદીમાં અર્જુન એટલા આસક્ત હતો કે દ્રૌપદી કે એટલે છોડી દે, પણ ઠાકોરજી હૈસા એટલે અર્જુનનું ધ્યાન કોના તરફ ગયું? ઠાકોરજી તરફ. હવે એને કઈ ભક્તિ આવી હતી? સખ્ય ભક્તિ. તો ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનો નાશ કરવા માટે ભવિષ્યમાં અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ન કરે, છોડી દે. તો પરીક્ષિત અંદર હતો એનો પછી પાછો ઉપયોગ ન કરે. તેમજ પાંડવો સામે બાણો નાખ્યા તે ન નાખે, અથવા ભીમનું વચન માની અશ્વત્થામાને મારી નાખે તો પણ ભવિષ્યમાં થનારા આ 2 અનર્થ ન થાય. પણ અર્જુને આ બંનેમાંથી એક પણ કાર્ય કર્યું નહીં. તેથી ભગવાન તે મોહ પમાડતા હોય એમ કહેવા લાગ્યા કે બંનેમાંથી એક પણ કાર્ય ન કરવું હોય તો બંને જેમાં આવી જાય એવું ઉભયાત્મક કાર્ય કરો, પણ 2 વિરોધાભાસી કાર્યો એક સાથે કેવી રીતે કરવા? 2 ભગવાન કે મારી આજ્ઞાનું પાલન કરો, વધે કરી નાખો અને બ્રાહ્મણના પુત્રને મરાય ને ગુરુપુત્રને. આ કેવી રીતે શક્ય બને? પ્રભુ હોય ત્યાં બધું શક્ય બને. ઘરમાં કે બહાર, કુરુક્ષેત્રમાં કે દ્વારકામાં, મથુરામાં જરાસંઘ સામે હોય કે મય સામે હોય, ગમે તે હોય, પ્રભુ ધારે તે કરે. કરતો અકર્તો અન્યથા કરતો. ત્યાં કહે છે મયે વો ભયાન મહાત્મા, મેં જ બંને વાતો કહી છે. ભગવાને બંને વાતો કહી કારણ કે બંને શાસ્ત્ર વિહિત છે. ભગવાન કે છે હું ધર્મ સિવાય વાત કરતો નથી. આ તત એને મારવો એ શાસ્ત્ર કહે છે, પણ શાસ્ત્ર કહે છે બ્રાહ્મણને ન મારવો. હવે 2 આવી જાય એવું કરો. ભગવાને તો બંને કાર્ય સિદ્ધ થાય એવા હોવાથી બંને વાતને માન્યતા આપે છે. ભગવાન તો સર્વના આત્મા છે. દ્રૌપદીજી અને ભીમસેન બંનેના આત્મા પણ ભગવાન છે. એટલે બંનેની વાત ન સ્વીકારે તો અનાત્માપણું આવે. આ બંને વાતો એક સાથે સિદ્ધ થઈ શકે એવી છે એમ જાણીને મેં તને કહીશ, તું મારો મિત્ર છે એટલે તારે મારી આજ્ઞા મુજબ કરવું જોઈએ. જો એ પ્રમાણે ન કરે તો તું મારો મિત્ર ન કહી શકાય. માટે કહે છે પરિપ્યાહનું શાસન, મારી આજ્ઞાનું પાલન કર. તેમ કરવાથી બધાનું સમાધાન થશે. કુરુપતિ શ્રુતમ સત્યમ યતત શાંત્યતા પ્રિયમ પ્રિયમ ચ ભીમસેનસ્ય પાંચાલ્ય મહામેવ છે. દ્રૌપદીને સાંત્વના આપતા તે પ્રતિજ્ઞા હતી તે પૂરી કર. તેમજ ભીમસેન, દ્રૌપદી અને મને પણ ગમે એમ કર. હવે અર્જુનને દ્વિધામ નાખ્યા. પ્રતિજ્ઞા કરી તેનો વધ કરીશ એ પૂરું કર, અને મને દ્રૌપદીને ભીમસેનને સુખ થાય એવું કર. સુબોધિની અશ્વત્થામાનું મસ્તક કાપી લાવવાની પ્રતિજ્ઞા, એના માથાનો મુકુટ કાપી લેવાથી પૂરું થશે. અશ્વત્થામાને મારવાનો ભીમસેનનો વિચાર, એનું માથું મૂંડવાથી સંતોષ થશે. અને દ્રૌપદી એને છોડી દેવા માંગે છે તે એને છોડી દેવાથી પ્રસન્ન થશે. અને આ બંને વાતોનું પાલન મને પ્રિય. તે મારી 2 આજ્ઞાનું પાલન કરે. છોડી દીધો. બ્રાહ્મણને મુંડાવી નાખો ને માથું, એટલે એ સમજી જાય કે હવે આના કરતા મૃત્યુ સારો. મુકુટ લઈ લીધો એટલે વાત પતી ગઈ. મણી કાઢી લીધો.
મુકુટમાંથી ને પ્રભુ કે બેનું તે માયનું. અને આ બંને વાતોનું પાલન મને પ્રિય છે. આમ એવું કાર્ય કર કે બધાને સંતોષાય. ભગવાનની કૃપાથી આ બધી વાતો જેમાં આવી જાય એવો ઉપાય અર્જુને જાણ્યો અને તે પ્રમાણે કર્યું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર पे सुरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतની ગોપિકાઓને મારા ધન્યવાદ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રીવલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जहाँ सोय निवेरु. सुर काक त्रिविध आंधरो विना मूल चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા જા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.